નમસ્તે, તમારું સૌનું સ્વાગત છે મારી આ ચેનલમાં. તો આપ સૌ સમક્ષ હું મારો એક અનુભવ રજૂ કરીશ કે હું વેદાંતિક સાયન્સ એન્ડ લાઈફ મેનેજમેન્ટના કોર્સમાં અભ્યાસ કરી રહી છું અને અમારો NEP 2020 અંતર્ગત નવો જ કોર્સ ડિઝાઇન કરવામાં આવ્યો છે કે જે બેચલર ઇન સાયન્સથી ઓળખાય છે. અમને બેચલર ઇન સાયન્સની ડિગ્રી મળે છે. તો અમારો એવો કોર્સ છે કે જે અમે એની ફર્સ્ટ બેચ જ છીએ. આ કોર્સ નવો જ ડિઝાઇન થયો છે અને અમે એની ફર્સ્ટ બેચ જ છીએ. તો લોકોને આ કોર્સ વિશે વધારે માહિતી મળે, લોકો આ જાણે કે આ કોર્સમાં શું છે, આમાં શું ભણાવવામાં આવે છે અને આ કઈ રીતે આગળ ભવિષ્યમાં આપણે આ કોર્સનો ઉપયોગ કરી શકીએ. તેથી અમે બધાને મળીને આ કોર્સ વિશે સમજાવ્યું. એટલે કે અમે અમારો આ કોર્સમાં અમારે થિયરિટિકલ ઓછું પણ પ્રેક્ટિકલ જ્ઞાન વધારે આપવામાં આવે છે. તો અમારું આ સાલ હતું માર્કેટિંગનું પેપર. તો અમે માર્કેટિંગના પેપરમાં અમને પ્રેક્ટિકલ કરવાનું કીધું. તો અમે બધા વિદ્યાર્થી મિત્રોએ જોડે મળીને વિચાર્યું કે કઈ રીતે કરી શકાય. તો પછી વિચાર આવ્યો કે અત્યારે બોર્ડની એક્ઝામ શરૂ છે, એટલે શરૂ છે તો આપણે શું કરી શકીએ. તો આપણે બધા બોર્ડની એક્ઝામના સેન્ટરમાં જઈને બધાને આ કોર્સ વિશેની માહિતી આપી શકીએ કે આ કોર્સ આ છે, તેમ છે, બધું આપણે કહી શકીએ, તેનો પ્રચાર કરી શકીએ. તો એ બધાએ નક્કી કર્યું કે આપણે આટલા પાંચના ટુકડી બનાવી કે આટલા જણા આ સ્કૂલમાં જશે, આટલા જણા આ સ્કૂલમાં જશે. બધાને સેન્ટર વાઇઝ ડિવાઈડ કરી દીધા અને બધા જ સેન્ટરમાં ગયા. બધા લોકો જોડે વાતો કરી. જ્યારે આ અમને ભણાવવામાં આવતું હતું ને, ત્યારે અમને એમ હતું કે ઓકે, લોકો જોડે કનેક્ટ થવાનું, તેમના જોડે વાતચીત કરવાની, તેમને સમજાવવાનું, તેમને કન્વિન્સ કરવાના. પણ જ્યારે ભણતા હતા ત્યારે એવું લાગ્યું કે હશે, કરી લઈશું ગમે તેમ. પણ જ્યારે અમે તેનું પ્રેક્ટિકલ કર્યું ને, ત્યારે ખબર પડી કે આ તો ખાલી એ વાતો સાંભળવામાં જ સારી લાગે છે, પણ જ્યારે આપણે પ્રેક્ટિકલ કરીએ ને તો તારે થોડુંક મુશ્કેલ લાગે. સ્ટાર્ટિંગમાં થોડું એવું લાગ્યું કે કઈ રીતે કરશું, નહીં થાય, બધા લોકો સાંભળતા નથી. અમુક લોકો તો આપણે જ્યારે એને પેમ્પલેટ દેવા જઈએ ને કોર્સનું, કે કહીએ ને કે અમે ગુજરાત યુનિવર્સિટીમાંથી આવ્યા છીએ, તો પહેલાંથી જ કહી દે કે અમારા છોકરાનું તો નક્કી જ છે અહીંયા એડમિશન લેવાનું છે એમ. કોઈ સાંભળવા પણ આપણી વાત તૈયાર ના હોય. અને ત્યારે બધાને કોર્સ વિશે સમજાવવા એટલે એ નાની વાત તો નહોતી. અમારા બધા માટે એક ચેલેન્જ હતી, પણ એ ચેલેન્જને પણ અમે ખુશી સ્વીકારી લીધી હતી. બધા જ મિત્રો, બધા જ વ્યક્તિઓને મળતા અને મેં કોર્સ વિશે સમજાવતા. અને આપણે એક અલગ જ અનુભવ હતો કે એ કાર્યક્ષેત્રનો અનુભવ કે જ્યાં છીએ કે ભગવાન કહે ને કે આપણે આજુબાજુ જે પણ ઘટિત થઈ રહ્યું છે ત્યાંથી આપણે કંઈક શીખવું જોઈએ. અમે પ્રેક્ટિકલ કરવા ગયા ને જ્યારે માર્કેટિંગનો અને કોર્સનો પ્રચાર કરવા ગયા, ત્યારે અમને એવું નક્કી થયું કે ના, અહીં અમે આવ્યા, આ અમે કરશું તો અમને આ ફ્યુચરમાં ક્યાંક ને ક્યાંક તો અમને આ કામ લાગવાનું જ છે. બધા લોકો જોડે મળ્યા, લોકો સાથે વાત કરી, કનેક્ટ થતાં આવડ્યું, લોકો જોડે વાતચીત કરતાં આવડી. ખબર પડી કે આવા પ્રકારના લોકો હોય, આપણી જોડે તે કઈ રીતે કનેક્ટ થઈ શકે, આપણે કઈ રીતે તેની જોડે વાત કરવી જોઈએ. તે બધું અમને આ માર્કેટિંગનું જ્યારે અમે આ પ્રચાર કર્યો, કોર્સનો માર્કેટિંગ કર્યું, ત્યારે અમને તે સમજમાં પડ્યું કે આવી રીતે આપણે કરી શકીએ, લોકો જોડે આવી રીતે કનેક્ટ થઈ શકીએ. અને ઘણા બધા અલગ લોકો એક જાતના તો હોતા નથી, ઘણી જ બધી જાતના લોકોના અનુભવ થયા, કે સારા હોય કે ખરાબ અનુભવ હોય. પણ તેમાંથી પણ અમે કંઈક શીખ્યા કે આવી ભૂલ અમે બીજી વાર ના કરીએ. ઘણું જ બધું જ્યારે અમે આ પ્રચાર કર્યો ત્યારે અમે ઘણું બધું શીખવા મળ્યું. અને એવું નથી કે આ ખાલી પ્રચાર તે સમય પૂરતું જ અમને કામ લાગશે. અમને ફ્યુચરમાં ઇનશોર્ટ અમે કોઈ કંપનીમાં કામ કરતા હશું અને તેનું માર્કેટિંગ કરવું હશે ને, કે પછી ગમે તે બીજી વાતનું અમને જો માર્કેટિંગ કરવાનું કહેશે, કે સમાજમાં 2-4 લોકો સામે અમારી વાત કન્વિન્સ કરવાનું કહેશું, તો અમે ઇઝીલી કરી શકશું. હવે એટલો અમને અનુભવ છે કે કઈ રીતે બોલવું અને કઈ રીતે કરવું, તે અમને હવે અનુભવ છે કે અમે આવી રીતે બધાને લોકો સાથે વાત કરી શકશું અને તે અમારી વાત સાંભળશે, કનેક્ટ થઈ શકશે. તો અમે એ નવું શીખ્યું અને એ શીખ્યું કે કોર્સનો પ્રચાર કરવો એટલે ખાલી એમ નહીં કે બધાને ખાલી પેમ્પલેટ દઈ દેવા કે એને કોર્સ વિશે સમજાવી દેવું, પણ એક પહેલાં આત્મીયતા બાંધવી તે વ્યક્તિ સાથે, કે તે વ્યક્તિ કેવો છે જાણવું, પછી તેને આપણે જે કાર્ય કરવા આવીએ છીએ તેની સાથે કનેક્ટ કરવું. માર્કેટિંગ જ્યારે અમે કરવા જતા ત્યારે ઘણા એવા પરિવારો સાથે મળ્યા કે જે આપણા જેવા જ હોય, એકદમ સહજ અને નિર્મળ, કે આપણે કહીએ તો શાંતિથી સાંભળે પણ ખરા. તો એક આવા વ્યક્તિઓ મળે તો એક અલગ જ ભાવના જાગે, કે અલગ જ એમ થાય કે ના, આપણા જેવા વ્યક્તિઓ મળે, આપણે સાંભળે છે.
એ કોર્સમાં એડમિશન લે ના લે એ બીજા નંબરની વાત, પણ કોઈક આપણે સાંભળે ને એ પણ એક અલગ વાત છે. તો એક એ વાત પણ શીખવા મળી કે શ્રોતાનો ગુણ આપણે વિકસાવવો જોઈએ, કે 24 કલાક આપણે બોલ કરીએ ને તે સારું નહીં, પણ ક્યારેક કોકનું આપણે સાંભળીએ ને એ પણ સામેવાળા વ્યક્તિ માટે સારું હોય છે. તો બસ એટલું કહીશ કે અમારો જે આ કોર્સનો પ્રચાર કરવાનો જે આ માર્કેટિંગનો જે અમારો અનુભવ હતો ને એ ખૂબ જ એક રોમાંચક અને એક અલગ જ અનુભવ હતો, કે જે બધાએ અનુભવ કરવો જોઈએ. અનુભવ જીવનનો નિયમ છે કે અનુભવથી જ માણસ શીખે છે, ઘડાય છે. તો આ અનુભવથી પણ અમે કંઈક શીખ્યા, અને આશા રાખું કે આ અનુભવ ક્યાંક ને ક્યાંક તો અમને જીવનમાં કામ લાગશે જ.